છેલ્લા 2 મહિનાથી પાટીદાર સમાજ દ્વારા અનામત આંદોલનની માંગ ઉગ્ર બની છે। આખરે 25મીએ અમદાવાદ ખાતે પાટીદાર સમાજ એકત્ર થઈને એક સાથે અનામત માટે સિંહ ગર્જના કરવાના છે। ત્યારે 25મીની રેલી અને સભાને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર મહાસભાના સ્ટેજની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। પાટીદાર અનામતના અવાજને બુલંદ કરવા માટે મળનારી આ સભા માટે વિશેષ સ્ટેજની તૈયારી થઈ રહી છે। તેમજ રેલીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે। પાટીદારોનું અનામત આંદોલન હવે વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે અને ખાસ કરીને 25મીએ જ્યારે અમદાવાદમાં જાહેર સભા જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાવાની છે, જેમાં લાખોની સંખ્યામાં પાટીદારો ઉમટવાના છે, ત્યારે તેમના જમવાની અને રહેવાની વ્યવસ્થા પણ અહીંયા પાટીદાર આગેવાનો અને સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે હાલ અમે ઊભા છીએ ગાંધીનગરના શિવશંકર પાર્ટી પ્લોટમાં કે જ્યાં જે જનમેદની ઉમટવાની છે પાટીદારોની, જેમના જમવાની વ્યવસ્થા જે કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં જે પાટીદારો ઉમટવાના છે, ત્યારે તેમને લઈને રહેવાની અને તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। આપણી સાથે દિલીપભાઈ આગેવાન જે જોડાયા છે। દિલીપભાઈ, શું કહેશો, કઈ રીતની તૈયારીઓ ચાલી છે? જો હું તમને જણાવું તો વાત એવી છે કે જે સુરત, હિંમતનગર, આણંદ, વડોદરા તરફથી જે લોકો પાટીદાર અનામત રેલીમાં ભાગ લેવા આવવાના છે, એ દરેક પાટીદાર મિત્રો વાયા રિંગ રોડ થઈને જવાના છે। તો એમના માટે થઈને અમે લોકોએ ફૂડ પેકેટની વ્યવસ્થા કરેલી છે। ફૂડ પેકેટમાં ફૂલવડી અને મોહનથાળના ફૂડ પેકેટ અમે આપવાના છીએ। અમારી તૈયારી જે અત્યારે છે એ 50થી 60,000 પાટીદારોને આ પ્રકારના ફૂડ પેકેટ આપવાની છે। પણ જો એનાથી અમારી જે અપેક્ષા મુજબના માણસો આવશે તો મોર ધેન 1 લાખ માણસોની વ્યવસ્થા અમે કરેલી છે। અચ્છા દિલીપભાઈ, અમદાવાદમાં કેટલી જગ્યાએ આ જે લાખોની સંખ્યામાં જ્યારે પાટીદારો આવવાના છે, ત્યારે અમદાવાદમાં કેટલી જગ્યાએ આ પ્રકારની વ્યવસ્થા કરે? અમદાવાદમાં મારી જાણ મુજબ 90થી વધારે પાર્ટી પ્લોટોએ ઉપર આવી વ્યવસ્થા થઈ રહી છે અને 90થી વધારે પાર્ટી પ્લોટ ઉપર જે કંઈ વ્યવસ્થા થઈ રહી છે એ તમને સંદેશના માધ્યમથી હું જણાવવા માગું છું કે જે પાર્ટી પ્લોટના ઓનરો છે એ દરેક જણાએ આ વ્યવસ્થા માટે થઈ અને પોતાના પાર્ટી પ્લોટો વિના મૂલ્યે પાટીદાર અનામત રેલી માટે આપેલા છે અને 90 પાર્ટી પ્લોટ ઉપર આવી રીતે પાટીદારોને જે અનામતની રેલીમાં ભાગ લેવા આવવાના છે એમના માટે રહેવાની, જમવાની અને ફૂડ પેકેટ બનાવવાની કામગીરી આજથી જ ચાલુ થઈ ગઈ છે। તો આ હતા દિલીપભાઈ, જે પાટીદાર આગેવાન, ખાસ કરીને જે 25મીએ જે મહારેલી જે પાટીદારોની યોજાવાની છે, ત્યારે આ રેલીને સફળ બનાવવા માટે અને જે પાટીદારો જે આ રેલીમાં આવવાના છે તેમના તમામ પ્રકારની તેમને વ્યવસ્થા મળી રહે અને કોઈ પણ પ્રકારની તેમને તકલીફ ના પડે તેને માટે પાટીદાર આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। કેમેરામેન રાજેશ ગજ્જર સાથે સંજય ટાંક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।